દ્રષ્ટા બનીને આ અનુભવવાનો પ્રયાસ કર. અને આપણો ચોઈસ છે વિજિલન્ટ. આપણે બહુ જાગૃતિપૂર્વક, સભાનતાપૂર્વક આપણે પોતાના આંતરચેતનાના આ ઘમાસાળ યુદ્ધનું નિરીક્ષણ કરતા હોવા જોઈએ, જેને વેદાંતની અંદર દ્રષ્ટા ભાવ કહેવામાં આવે. તું દ્રષ્ટા બનીને જોવાનો પ્રયાસ કર. તું દ્રષ્ટા બનીને આ અનુભવવાનો પ્રયાસ કર. તું દ્રષ્ટા બનીને તારી અંદર જે પ્રકૃતિનું ઘમાસાણ સંઘર્ષમય યુદ્ધ ચાલી રહ્યું છે એ કુરુક્ષેત્રના સેન્ટરમાં તું તારી જાતને સ્થિર કરીને જોવાનો પ્રયાસ કર. પણ તારી એ સ્થિતિ અને સ્થિરતા એવી હોવી જોઈએ કે તારા રથના અછોડા એ ભગવાન કૃષ્ણની પાસે હોવા જોઈએ. તારા રથની લગામ એ તારા સારથીની પાસે હોવી જોઈએ. તારા જીવનનું સંચાલન કરવાની તાકાત, સંકલ્પ અને શ્રદ્ધા એ તારા બીંગમાં અને તારા સાયકિકમાં હોવી જોઈએ. એ તારી સ્થિતિ જ્યારે બની જાય ત્યારે કુરુક્ષેત્રની સામે ફરિયાદ ન કરવાની. કુરુક્ષેત્રને ધર્મક્ષેત્રમાં રૂપાંતર કરનાર તારી સાથે તારો હાથ પકડીને ઉભેલો હાજર હજુર છે. આ જે અવસ્થા છે એ જીવનની ગીતા છે, એ જીવનનું ભાગવત તત્વ છે. પણ એ અનુભવ આપણો સ્થિર થઈ જાય એને માટે આપણે પ્રતીક્ષા કરવી પડે. અને માતાજી લખે છે પોતાના અનુભવમાં, ડિસેમ્બર 11, 1912 દિવસે કરેલી આ પ્રાર્થના છે. આઈ અવેઇટ, હું રાહ જોઉં છું. મને રાહ જોવી એટલે પ્રતીક્ષા કરવી. હું ભગવાન તારી રાહ જોઉં છું. સમય પહેલા જીવનમાં ક્યાંય કશું મળતું નથી અને ભાગ્ય વગર પણ કંઈ પ્રાપ્ત થતું નથી. આપણે ઉતાવળ કરીએ તેથી કંઈ બનતું નથી. સમય પહેલા કંઈ પ્રાપ્ત થતું નથી. અને જે સમયની પ્રતીક્ષા કરી શકે તે જ સાત્વિક, જે સમયમાં પ્રતીક્ષા કરી શકે તે જ સાધુ, જે સમયમાં પ્રતીક્ષા કરી શકે તે જ સંન્યસ્ત, અને જે સમયમાં પ્રતીક્ષા કરી શકે તે જ સાધક. આ સમયની જ ગણબથલ છે. ટાઈમનું પરિમાણ એવું છે કે જે વૈજ્ઞાનિકોને નથી સમજાતું, આપણને કેવી રીતે સમજાય? ટાઈમનું એવું પરિમાણ છે કે જે માત્ર ને માત્ર આત્માની જાગૃતિ થયા થકી જ પકડાય છે. સમય કોઈને વશ થતો નથી, પણ સમય યોગીને વશ થાય છે. સમયની ઉપર શાસન યોગીનું પેદા થાય છે, અને સમયની ઉપર શાસન કરવાની સ્થિતિ પ્રાપ્ત કરવી તેનું નામ સાધના. સમયને બદલવાને માટેનું પરિમાણ બની જવું એનું નામ સાધના. સમયને સિદ્ધ કરવો એનું નામ સાધના. સમયની ઉપર માસ્ટરી અને સ્વામિત્વ મેળવવું એનું નામ સાધના. રામકૃષ્ણે સમય પર માસ્ટરી મેળવી, નરસિંહ મહેતાએ સમય પર માસ્ટરી મેળવી, મીરાબાઈએ સમયની ઉપર માસ્ટરી મેળવી, સમયની ઉપર આધિપત્ય મેળવ્યું. એને સમયની સામે ફરિયાદ નથી, આપણને તો સમયની સામે ફરિયાદ છે. ગઈકાલનો સમય સારો હતો, આજનો સારો નથી. આવતીકાલનો કેવો આવશે એ અનિશ્ચિતતા છે. ને જ્યારે આવતીકાલનો સમય વર્તમાન બની જાય ત્યારે આપણને આ વર્તમાનનો સમય સારો લાગે, જે વર્તમાનમાં સારો નહોતો લાગે. સોમવાર આપણને મંગળવારે સારો લાગે, અને જ્યારે બુધવાર આવે ત્યારે મંગળવાર જે આપણને ખરાબ લાગતો હતો તે વધારે સારો લાગે. આ જે ગતિ છે એ વિગતિ છે, એ બતાવી જોઈએ. સોમવાર કરતાં મંગળવાર સારો છે, અને મંગળવાર કરતાં બુધવાર 100% સારો હશે. જેનો ભૂતકાળ કરતાં વર્તમાન સારો પ્રગટ થયો, એની આવતીકાલ ભવિષ્ય વર્તમાન કરતાં 100% સારી પેદા થશે. આ જે ગતિ છે એ સદગતિ છે, એ એસેન્ડિંગ માર્ચ. શ્રી અરવિંદે એસેન્ડિંગ માર્ચ કર્યું છે. આપણે હંમેશા ભૂતકાળને વાગોળીએ છીએ. 5 જણ બેઠા હોઈએ, પછી એ 70 વર્ષના હોય કે 7 વર્ષના હોય, એક જ વાત વાગોળે કે ગઈકાલ બહુ સારી હતી. હું જ્યારે મારા સ્ટ્રીટમાં લખોટીએ રમતો હતો તે દિવસો એટલા સારા હતા, આજે ક્રિકેટ રમું છું તે દિવસ સારા નથી. અને આવતીકાલે ક્રિકેટ રમવાની શક્યતા રહેવાની નથી, અને બધું જ ખોવાઈ જશે. તે વખતે આપણને હું જ્યારે બાળક હતો ત્યારે કેટલો સારો, મારી યુવાની કેટલી સારી હતી. આ ગડબડની અંદર આ પ્રશ્ન, આ પ્રશ્ન, આ પ્રશ્ન, આ પ્રશ્ન, મરવું તે પણ પ્રોબ્લેમ, કેમ કે મરાશે તેનો પણ પ્રોબ્લેમ. પહેલાં તો મરવાનો ભય જ હતો, આજે મરવાને માટેની સમસ્યા પેદા થઈ. કેમ કે જીવન જીવતા નહીં. આવું આર્ટ ઓફ લિવિંગ કોઈ શીખવી શકતું નથી. આર્ટ ઓફ લિવિંગ માત્ર આપણો આત્મા જ આપણને બતાવી શકે, અને દરેકના આત્માની આર્ટ ઓફ લિવિંગ જુદી જુદી છે.
આર્ટ ઓફ લિવિંગનો સેમિનાર ન થાય, આર્ટ ઓફ લિવિંગની કોન્ફરન્સ નહીં ભરાય, આર્ટ ઓફ લિવિંગના મુજરા નહીં થાય, આર્ટ ઓફ લિવિંગ કોઈ બીજો શીખવે ને આપણે શીખી જઈએ એવું ક્યારેય ન બને. યોગ ઇઝ અ માસ્ટર આર્ટ ઓફ લિવિંગ અને દરેકે પોતાનો યોગ પોતાની રીતે જ શોધવો પડે. અને તે શોધવાને માટે આપણે જ્યારે પ્રયાસ કરીએ ત્યારે આપણને આર્ટ ઓફ લિવિંગ નથી મળતું, આપણને સાયન્સ ઓફ લિવિંગ મળે છે. એટલું કોમ્પ્લીટ છે કે વૈજ્ઞાનિક સત્ય આપણને આત્મસાત થાય. એ સાયન્સ ઓફ લિવિંગ છે. આત્માનો ધર્મ એ સાયન્સ ઓફ લિવિંગ છે, એ સાયકિક સાયન્સ છે, એ સાયન્સ ઓફ કોન્શિયસનેસ છે. અને સ્પિરિચ્યુઆલિટી તે જ સાયન્સ ઓફ કોન્શિયસનેસ, આધ્યાત્મિકતા તે જ સાયન્સ ઓફ કોન્શિયસનેસ. અને સાધના એ તે માર્ગે જવાને માટેનો આપણો રોજિંદો અનુભવ છે. ત્યાં માતાજી લખે છે, આઈ અવેટ વિધાઉટ હેસ્ટ, વિધાઉટ ઇન્ક્વાયર્યુડ, ધી ટેરિંગ ઓફ અનધર વેલ, ધી યુનિયન મેડ મોર કમ્પ્લીટ. આત્માનું સાનિધ્ય મનને પ્રાપ્ત થાય. આત્મા સાક્ષી ભાવથી મનને સાધન તરીકે અનુભવે. આત્મા સાક્ષી ભાવથી મનની રિસેપ્ટિવિટીની ઇન્ટેન્સિટી વધારે. આત્મા સાક્ષી ભાવથી મનને પ્રદીપ્ત કરવાને માટેનો પ્રયાસ કરે. આત્મા સાક્ષી ભાવથી મનની અંદર પ્રકાશ પ્રગટ કરવાને માટેનું અનુસંધાન અને સંકલ્પ કરે. એ ઘડીને માટે ભગવાન હું રાહ જોઉં છું. અને માટે શ્રી અરવિંદે લખ્યું કે આપણું સાયકિક એસેન્ટ થાય, આપણી સાયકિક ઉર્ધ્વગતિ થાય ત્યારે મનની પણ ઉર્ધ્વગતિ થાય. કેમ? કે મન તો મિરર છે. આકૃતિ જ્યારે મનની સામે આવે ત્યારે મનમાં પ્રતિકૃતિ પેદા થાય. આકૃતિ મનની સામે, આકૃતિ જ્યારે મિરરની સામે નથી આવતી ત્યાં સુધી મિરર કાંઈ પ્રગટ નથી કરી શકતું. અરીસામાં કાંઈ પ્રગટ થતું નથી. અરીસામાં તે જ પ્રગટ થાય છે અરીસાની જે સામે આવે છે. મનમાં તે જ પ્રગટ થાય છે મનની જે સામે આવે છે. બહારની પ્રકૃતિમાંથી જે વિચાર મનની સામે આવે છે, જે વાઇબ્રેશન્સ મનની સામે આવે છે, એ મનમાં વિચાર તરીકે પ્રગટ થાય છે. આ અરીસાનો ધર્મ છે. આદિ જગતગુરુ શંકરાચાર્યજીનો આ વિવર્તવાદ છે. જૈન દર્શનનો આ સ્યાદવાદ છે. મનની પ્રત્યક્ષ જે આવે છે એ મનમાં પ્રગટ થાય છે, પણ મનમાં તે જ પ્રગટ થાય છે એ આકૃતિનું પ્રતિબિંબ છે. મનમાં આકૃતિ પ્રગટ થતી નથી, મનમાં આકૃતિનું સર્જન થતું નથી. મનમાં તો માત્ર આકૃતિનો પડછાયો પ્રગટ થાય છે. અને પડછાયો એ રિયાલિટી નથી, પડછાયો વાસ્તવિકતા નથી. પદાર્થ વાસ્તવિકતા છે, આકૃતિ વાસ્તવિકતા છે, સબ્જેક્ટ વાસ્તવિકતા છે. પ્રતિબિંબ વાસ્તવિકતા નથી. પ્રતિબિંબ તો માત્ર આપણી આકૃતિની પ્રતિકૃતિ છે, જે આપણને આકૃતિનું ભાન કરાવે છે, જે આપણને આકૃતિને ઓળખાવે છે, જે આપણને આકૃતિનો અહેસાસ કરાવે છે, જે આપણને આકૃતિનું દર્શન કરાવે છે. જૈન દર્શનમાં બિંબ અને પ્રતિબિંબની થિયરી છે. રોજ શ્રાવક સવારે ઉઠીને દેરાસરમાં જાય અને દેરાસરના પગથિયા જ્યારે ચડે ત્યારે દેરાસરના પગથિયા ચડતા ચડતા શ્રાવકે શું કરવાનું? કે શ્રાવકે દેરાસરના પગથિયા ચડતા ચડતા શાંતિનાથ ભગવાન, મહાવીર સ્વામી ભગવાન, આદિનાથ ભગવાન બધાના બિંબ એક સરખા. તમે જૈન દેરાસરમાં જાઓ તો તમને કોઈ પણ પ્રતિમા જુદી નહીં લાગે. આપણને તો દ્વારિકાધીશ બી જુદા લાગે, રણછોડરાય પણ જુદા લાગે, વિઠ્ઠલનાથ બી જુદા લાગે, અંબાજી પણ જુદા લાગે, વાઘેશ્વરી પણ જુદા લાગે, સરસ્વતીજી પણ જુદા લાગે. જ્યારે જૈન દર્શનમાં તમે જુઓ તો તમને જીન શાસનમાં જેટલી પણ પ્રતિમાઓ છે એનું નામ આપવામાં આવે કે આ શાંતિનાથનું દેરાસર, આ આદિનાથનું દેરાસર, આ ઋષભદેવનું દેરાસર, આ પાર્શ્વનાથનું દેરાસર, પણ એની મુખામૂર્તિ બધી એ તમને ક્યારેય જુદા નહીં દેખાય, એક જ. કેમ કે નિરીશ્વરવાદી દર્શન છે, એ નિરાકારવાદી દર્શન છે, એ નિર્ગુણનું દર્શન છે. પણ તે છતાં સગુણની ઉપાસનાનો એ સ્વીકાર કરે છે. આ સ્યાદવાદ છે. કેમ કે સગુણ પણ સાચું, નિર્ગુણ પણ સાચું, નિરાકાર પણ સાચું, સાકાર પણ સાચું, પ્લસ પણ સાચું, માઇનસ પણ સાચું, છે તે પણ સાચું, નથી તે પણ સાચું, છે અને નથીની ઉપર છે તે પણ સાચું, અને છે અને નથીની નીચે છે તે પણ સાચું. માટે તે એક તત્વ છે એને અનેક સ્વરૂપે પ્રગટ કરવામાં આવ્યું, અનેક નામે પ્રગટ કરવામાં આવ્યું.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપ તું અનંત ભાસે. અને એ જે અવસ્થા છે એ જીન શાસનમાં કહેવામાં આવી કે બિંબ તો ત્યાં છે, નિજ મંદિરમાં ગર્ભગૃહમાં નિજ આપણું જે સ્વત્વ છે એ બિંબ તરીકે બેઠું છે. આપણે કોણ છીએ? કે શ્રાવક તો પ્રતિબિંબ છે. આપણે પગથિયા ચડીને ઉપર જઈએ છીએ તો આપણે પ્રતિબિંબ છીએ, બિંબ તો ત્યાં છે. પણ પ્રતિબિંબ જ્યારે બિંબની સમક્ષ જાય ત્યારે પ્રતિબિંબને અહેસાસ થાય કે પોતે પ્રતિબિંબ છે અને બિંબ એ પરમાત્મા પોતે છે. ત્યારે પ્રતિબિંબને પ્રતિબિંબની ઓળખ થાય ત્યારે એને બિંબની ઓળખ થવાને માટેની શક્યતા અને સંભાવના પેદા થાય. અને બિંબની ઓળખ તે આત્મા છે અને પ્રતિબિંબની ઓળખ તે મન છે. અને માટે સાયકિક એસેન્ટમાં શ્રી અરવિંદે બતાવ્યું કે જેમ જેમ સાયકિક ઉપર ઉઠે, જેમ જેમ સાયકિક એ એસેન્ટને પામે, તેમ તેમ મનની અવસ્થા બદલાય. અને મનની અવસ્થા બદલાય તો માઇન્ડનું હાયર માઇન્ડમાં, હાયર માઇન્ડનું ઇલ્યુમિન માઇન્ડમાં, ઇલ્યુમિન માઇન્ડનું ઇન્ટ્યુઇટિવ માઇન્ડમાં, ઇન્ટ્યુઇટિવ માઇન્ડનું ઓવર માઇન્ડની અંદર રૂપાંતર થાય. બિંબને કારણે પ્રતિબિંબનું રૂપાંતર થાય, પ્રતિબિંબને કારણે બિંબમાં રૂપાંતર થતું નથી. આત્માને કારણે મનનું રૂપાંતર થાય, મનને કારણે આત્માનું રૂપાંતર થતું નથી. આત્મા તો એક જ છે. મમઈ વાંશો જીવ લોકે જીવ ભૂતો સનાતન. અને સનાતન છે એટલે શાશ્વત છે, શાશ્વત છે એટલે દિવ્ય છે, દિવ્ય છે એટલે સત્ય છે, દિવ્ય છે એટલે સચ્ચિદાનંદ છે. આ શબ્દોના જે પરિમાણ છે, આ વિચારોના જે પરિમાણ છે, એ પરિમાણ આપણી અવસ્થાઓના ઇન્ડિકેટર છે. તે આપણને પકડાવા જોઈએ. ભગવાન, હું એટલા માટે રાહ જોઉં છું કે મારી અંદર આ ઇક્વિલિબ્રિયમ, આ ઓર્ડર, આ આકૃતિ, આ કોઓર્ડિનેશન, આ ઇન્ટિગ્રેશન તું તારી રીતે કરી દે. અને માટે શ્રી અરવિંદનો આ યોગ અને નામ આપવામાં આવ્યું પૂર્ણ યોગ. પણ પૂર્ણ યોગનો અર્થ શું? તો શ્રી અરવિંદે સમજાવ્યો કે પૂર્ણ યોગનો અર્થ છે ઇન્ટિગ્રલ યોગ. આ ઇન્ટિગ્રલ યોગ છે. યોગ ઓફ પરફેક્શન નથી, પરફેક્ટ યોગ નથી, ઇન્ટિગ્રલ યોગ છે. તો ઇન્ટિગ્રલ યોગ એટલે યોગ મીન ફોર ઇન્ટિગ્રેશન. વોટ ઇઝ ટુ બી ઇન્ટિગ્રેટેડ? કે પ્રકૃતિમાં જેટલા પણ આયામ છે, આપણા પીઠની અંદર જેટલા પણ સ્તર છે, આપણા પીઠની અંદર ચેતનાના જેટલા પણ લેયર્સ છે, એ બધાનું એક વ્યવસ્થિત આત્માને કેન્દ્ર સ્થાને પ્રસ્થાપિત કરીને જે ઇન્ટિગ્રેશન થાય ત્યારે આપણી જે આકૃતિ છે એ આકૃતિ માસ્ટર પેટર્ન બની જાય. સેન્ટરમાંથી સર્કમફરન્સનો જન્મ થાય, સર્કમફરન્સમાંથી સેન્ટરનો જન્મ થતો નથી. જ્યોમેટ્રી બતાવે છે, ભૂમિતિનું સાયન્સ આપણને બતાવે છે કે પહેલું સેન્ટર પ્રસ્થાપિત થાય છે, પછી સર્કમફરન્સ બને છે. સર્કમફરન્સમાંથી સેન્ટર બનતું નથી. દેખાય છે સર્કમફરન્સ, પણ સર્કમફરન્સ સેન્ટર બનાવતો નથી, સેન્ટર સર્કમફરન્સ બને છે. ભગવાન પિંડ બને છે, ભગવાન મેટર બને છે, ભગવાન સર્વસ્વ બને છે, ચૈતન્ય શક્તિ એ મેટર અને પદાર્થ બને છે, કોન્શિયસનેસ એ બધું બને છે. બધામાંથી કોન્શિયસનેસ પેદા થતી નથી. બિંબમાંથી પ્રતિબિંબ બને છે, પ્રતિબિંબમાંથી બિંબ બનતું નથી. આ રિયલાઇઝેશન થાય ભગવાન મને કોન્ક્રીટ. એટલા માટે હું તારી રાહ જોઉં છું, તારી જાગૃતિની, તારી ગતિની, તારા પ્રાગટ્યની, તારા મેનિફેસ્ટેશનની, તારા આવિષ્કારની હું પ્રતીક્ષા કરું છું. મારે પ્રતીક્ષા કરવી પડે, પણ અશાંતિપૂર્વક નહીં, સ્વસ્થતાપૂર્વક, ક્ષમતાપૂર્વક, શાંતિપૂર્વક અને સૌથી ઉપર શ્રદ્ધાપૂર્વક. ધી ટેરિંગ ઓફ અનધર વે. મારી ઉપર જે આચ્છાદન છે, આ અનુભવ મને નથી થતો એવું જે પ્રકૃતિનું આવરણ છે, એવું પ્રકૃતિનું જે તામસિક આચ્છાદન છે, એને તું દૂર કરી દે. એ બધા પટોળોને તું દૂર કરી દે. મારી આંખના પટળને તું ખોલી કાઢ. ઘણીનો બળદ ગતિ કરે, ફરે, ચાલે માઇલો શું, ત્યારે ઘણીના બળદ એવો અનુભવ થતો હશે ને, મેં તો કેટલા માઇલની મુસાફરી કરી. મારા જીવનની અંદર મેં કરોડો માઇલની યાત્રા કરી, પણ જે દિવસે મને આંખની ઉપરના ડાબલા એના ઉતારવામાં આવે ત્યારે એને ખબર પડે કે મારી યાત્રા કઈ છે, કે જ્યાંથી મેં શરૂ કરેલી ત્યાં જ છે.
આપણને જન્મ થયો તે વખતે સનલાઇટ સાબુથી સ્નાન કરાવવામાં આવે, બરોબર ધોઈને ઘસીને સારી રીતે. અને જ્યારે મરીએ ત્યારે બીજી વાર સ્નાન કરાવવામાં આવે. તે દિવસે જે સ્નાન કરેલું તેવું જ, કેમ કે કોઈ ફેર નહીં. 90 વર્ષ કેમ ગયા તે કે પેલા ગાડીના બળદની માફક આપણે એ જ વર્તુળમાં સર્કલિંગ ટ્રેક ઓફ માઇન્ડ શ્રી અરવિંદે લખ્યું. એ સર્કલિંગ ટ્રેકમાં ફર્યા. આપણને હોરિઝોન્ટલ મોબિલિટીમાં ફરવાનો અનુભવ થયો, આપણને વર્ટિકલ મોબિલિટી ક્યારેય પ્રાપ્ત નથી. વર્ટિકલ મોબિલિટી ત્યારે પ્રાપ્ત થાય આત્મતત્વ ચીંધ્યો નહીં સાધના સર્વ જૂઠી. આત્મતત્વના બિંબને પીછાણાયું નહીં, પ્રતિબિંબના માધ્યમ દ્વારા બિંબની ઓળખ થઈ નહીં, પ્રતિબિંબના માધ્યમ દ્વારા દેરાસરના પગથિયા ચડ્યા નહીં, પ્રતિબિંબના માધ્યમ દ્વારા એ અષ્ટાપાદ પર્વતની ટોચ પર પહોંચ્યા નહીં, પ્રતિબિંબના માધ્યમ દ્વારા ગબ્બરના શિખર પર કે પાવાગઢના શિખર પર જે મહાકાળીનો દીવો પ્રગટ થયેલો છે તેની સન્મુખ ગયા નહીં, ત્યાં સુધી માનવું કે આપણા જીવનની યાત્રા એ 100% નિષ્ફળ. પણ આ અવસ્થા સભાનતાપૂર્વક ઉર્ધ્વગમન કરવાની અવસ્થા, મનની યાત્રા આત્માના સાક્ષી ભાવે નિર્માણ થાય એને માટે આપણે આપણી ઉપર રહેલા આચ્છાદનોને દૂર કરવા પડે. આસક્તિ પણ આચ્છાદન છે, અજ્ઞાન પણ આચ્છાદન છે, અનુકરણ પણ આચ્છાદન છે, અને આપણી તામસિકતા પણ આચ્છાદન છે. સંચિત કર્મોનો ઓથાર પણ આચ્છાદન છે, પાપનું વજન પણ આચ્છાદન છે. આ બધાના વેલ્સને તોડવા પડે, ભેદવા પડે, અને એ બધા તૂટે ત્યારે આપણને આ ચેતનાનો, આ અવસ્થાનો અનુભવ થાય. માતાજી એને વેલ કહે છે, ધી ટેરિંગ ઓફ અનધર વેલ. ટેરિંગ એને ભેદવા પડે, એને તોડવા પડે, એને ફાડવા પડે. ટેરિંગ ઓફ અનધર વેલ, ધી યુનિયન મેડ મોર કમ્પ્લીટ. અને તે વખતે યુનિયન મેડ મોર કમ્પ્લીટ. પ્રતિબિંબ અને બિંબ બંને એકબીજાની સામે આવે ત્યારે આપણને સ્વદર્શન થાય. આઈન્સ્ટાઈન સમજાવે છે કે આપણે આપણા પોતાના સ્વરૂપને જોવું હોય તો આપણી પોતાની બે આંખ હોવા છતાં આપણે આપણા સ્વરૂપનું દર્શન કરી શકતા નથી. જગતનો એક પણ માનવી એવો નથી કે જે પોતાની આંખથી માત્ર પોતાની આંખોને જોઈ શકે. આપણને આંખ દ્વારા જગત દેખાય છે, આંખ દેખાતી નથી. આપણી આંખ આપણને દેખાતી નથી, આપણને આંખ દ્વારા આખું જગત દેખાય છે. આ મોટામાં મોટી મર્યાદા છે. આપણી આંખને જોવાને માટે આપણે અરીસાનો આધાર લેવો પડે છે. આપણા સ્વરૂપને જોવાને માટે આપણે અરીસાનો આધાર લેવો પડે છે. અને અરીસાનો આધાર લેવો પડે એટલે શું કઈ ગતિ પેદા કરવી પડે કે ક્યાંક તો આઈન્સ્ટાઈન સમજાવે છે કે આપણા સ્વરૂપનું દર્શન કરવું હોય તો એના બે જ રસ્તા છે. રિલેટિવિટીનો સર્જક, જગતનો મૂર્ધન્ય વૈજ્ઞાનિક એ સમજાવે છે કે આપણે આપણા પોતાના સ્વરૂપનું દર્શન કરવું હોય, આકૃતિનું દર્શન કરવું હોય, સ્વદર્શન કરવું હોય તો શું કરવું પડે કે એના બે જ રસ્તા છે. એક આપણે અરીસાની સમક્ષ જવું પડે અથવા અરીસાને આપણી સમક્ષ લાવવું પડે. ક્યાં તો આપણે સબ્જેક્ટની ગતિ પેદા કરવી પડે, ક્યાં તો ઓબ્જેક્ટની ગતિ પેદા કરવી પડે. ગતિ પેદા કર્યા વગર સ્વદર્શન થતું નથી, અને માટે જ આખું બ્રહ્માંડ ગતિશીલ છે. પૃથ્વીનો ગોળો સૂર્યની આજુબાજુમાં અમથો ફરે, નિરર્થક ફરે છે. આપણે સાંજે જોઈશું. એની પાછળ કોઈ કારણ હશે કે નહીં? એની પાછળ કોઈ સંકલ્પ હશે કે કેમ? ગતિની પાછળ સંકલ્પ છે, ગતિની પાછળ વિધાન છે, ગતિની પાછળ નિયતિ છે, ગતિની પાછળ ગંતવ્ય છે, ગતિની પાછળ એનું ટાર્ગેટ છે. એ વગર કોઈ ગતિ નથી. પ્રગતિ વગર ગતિ જ નથી. અધોગતિ આપણું અજ્ઞાન છે. ગતિનો દુરુપયોગ એ અધોગતિ બને છે. ગતિનો દુરુપયોગ એ અવગતિ અને પ્રગતિનો અવરોધ બને છે. પણ ગતિનું દર્શન, ગતિનો સમન્વય, ગતિનું ઇન્ટિગ્રેશન, ગતિની સાથે સાયુજ્ય, ગતિની સાથે સાન્નિધ્ય એ સદગતિ બને છે. ગાડામાં બેસીએ તો ગાડાની ગતિ પ્રાપ્ત થાય, સાયકલ પર બેસીએ તો સાયકલની ગતિ પ્રાપ્ત થાય, કારમાં બેસીએ તો કારની ગતિ પ્રાપ્ત થાય, અને પ્લેનમાં બેસીએ તો પ્લેનની ગતિ પ્રાપ્ત થાય. પણ બેસવું આપણે પડે જ પડે. આપણા બેઠા વગર ગતિ પ્રાપ્ત થતી નથી. બેસવું એનું નામ ઇન્ટિગ્રેશન. આ ઉપનિષદ ગુરુના સાનિધ્યમાં બેસવું